દૂધપાક તો બધાના ઘરમાં બનતો જ હોય છે. એમાં નવું શું છે? પણ આજે આપણે એક અલગ જ રીતે દૂધપાક બનાવવાના છીએ, જે ઓછી મહેનતમાં ઘાટો અને ક્રીમી એવો બનીને તૈયાર થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ એવો બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે દૂધ લઈ લઈશું. તો મેં અહીંયા ફૂલ ફેટ મિલ્ક દૂધ લીધેલું છે, જે અમૂલ ગોલ્ડ આવે છે એ દૂધનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ જે દૂધ લેતા હોય એમાં ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે. તે આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અને તેને ગરમ થવા માટે રાખી દેશું. હવે તેને આપણે લો ફ્લેમ ઉપર સતત હલાવતા રહેશું, જેથી કરીને તે તળિયે બેસી ન જાય અને સરસ એવું થવા લાગે. આ રીતે વચ્ચે વચ્ચે કરતા જવાનું અને સાઈડમાં આપણે બીજું કામ પણ કરતા જશું. તો આ રીતે હલાવતા જશું. હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું. અહીંયા મેં જે આપણે ભાતના ચોખા કહીએ, લાંબા ભાત, બાસમતી ભાત કહીએ, એ લીધેલા છે. તેનાથી સુગંધ બહુ સરસ આવે છે અને જનરલી દૂધપાકમાં એનો જ ઉપયોગ થાય છે. તો મેં એ પલાળેલા હતા. તો એ પલળી ગયા છે, તો એમાંથી મેં થોડા વધારે પલાળેલા છે. તેમાંથી થોડા એવા ચોખા મેં મિક્સર જારમાં એડ કરેલા છે અને થોડા બાકીના રાખી દીધેલા છે. તેમાં થોડા કાજુ અને દૂધની ફ્રેશ મલાઈ જે હોય એ મેં લીધેલી છે. તેને સરસ એવું એકદમ ફાઇન એવી પ્યુરી બનાવી લેવાની છે, મતલબ એકદમ લિક્વિડ થઈ જાય ને એવું કરી લેવાનું છે. કોઈ પણ જાતના ચંક્સ ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. એવું થઈ જાય એટલે આપણે સાઈડમાં રાખી દઈશું અને મેં ફરીથી જે દૂધ 1 લિટર મૂક્યું હતું ગરમ થવા માટે, એમાં બીજું થોડું ગરમ દૂધ મૂકેલું એડ કરેલું છે, અડધો લિટર જેટલું. એટલે ટોટલ મેં 1.5 લિટર જેટલું દૂધનો ઉપયોગ કરેલો છે. એ પણ ફૂલ ફેટ જ હતું. હવે ગરમ દૂધ છે તે મેં એક વાટકીમાં થોડું કાઢી લીધેલું છે. હવે આપણે સતત આ દૂધને હલાવતા જશું અને તેને ઉફાણો આવે ત્યાં સુધી કરતા જશું. અને સાઈડમાં તમે જોશો કે ફૂલ ફેટ હોય ને એટલે સાઈડમાં મલાઈ તેમાં જામતી જાય છે. તો એ આપણે સાથે સાથે લેતી જવાની છે, એટલે ખૂબ જ ક્રીમી અને મલાઈદાર પણ થતું જશે આ દૂધ. હવે આપણે કન્ટિન્યુઅસલી તેને હલાવતું જવાનું છે. એક ઉફાણો આવે એટલે તરત જ આપણે તેમાં ભાત જે છે, જે થોડા બચાવીને રાખ્યા હતા, એ એડ કરી દેશું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં આખા ભાત એડ કરવા હોય એ રીતે તમે એડ કરી શકો છો. હવે આપણે તેને હળવા હાથે હલાવશું. ભાતનો દાણો તૂટે નહીં એ રીતે આપણે હલાવીશું. હવે તેને સરસ એવું લો ફ્લેમ ઉપર ગરમ થવા માટે રાખીશું અને સાઈડમાંથી મલાઈ કાઢી અને તેમાં એડ કરતા જવાની છે અને સાઈડમાં આપણે બીજી પ્રોસેસ પણ કરતા જશું. તો આ ગરમ દૂધ છે તેમાં મેં કેસર એડ કરીને રાખેલું છે, જેથી કરીને જ્યારે આપણે એડ કરીએ દૂધમાં તો ત્યારે તેનો સરસ એવો કલર થઈ જાય. હવે તેને સાઈડમાં રાખી દેશું અને એક ચોપિંગ બોર્ડ લઈ લેશું. તેમાં મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે. તમે તમારી પસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. સાઈડમાં તમે જોઈ શકો છો કે મલાઈ હું એડ કરતી જાઉં છું અને હલાવતી જાઉં છું. એટલે મલાઈ તેમાં ભળતી જાય એટલે સરસ એવું તે પણ થતું જાય દૂધ અને ઘટ પણ થતું જશે. જેમ જેમ ઉકળશે એમ ઘટ પણ થતું જશે. હવે આપણે બદામ અને કાજુ અને પિસ્તાને સરસ એવા બારીક એવા ચોપ કરી લેવાના છે. તમે સ્લાઇઝરની મદદથી કે કંઈ પણ વસ્તુ તમારી પાસે ડ્રાયફ્રૂટ કટર હોય તેની મદદથી પણ કરી શકો છો. થોડી વાર થશે એટલે ભાત પલાળેલા છે એટલે જલ્દીથી બફાઈ જાય છે, તો ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા ભાત લાંબા પણ થયા છે અને આ ભાત થોડા સુગંધીદાર હોય છે, એટલે એની સુગંધ પણ સરસ એવી આવશે અને તેમાં ફ્લેવર પણ સરસ એવું દૂધમાં બેસી જાય છે. તો ભાત જ્યારે ચડી જાય પછી, એટલે કે 80 to 85% ચડી ગયા હોય પછી આપણે ખાંડ કે સાકર એડ કરીશું. ઘણી વખત કેવું થાય કે ખાંડ એડ કરી દઈએ ને તો તે ભાતને સરખી રીતે ચડવા નથી દેતું હોતું. તો આ રીતે કરવાથી બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે. સાકર એડ કર્યા પછી મેં જે ફાઇન એવી જે આપણે ચોખા અને કાજુની પેસ્ટ બનાવેલી હતી, એટલે લિક્વિડ બનાવેલું હતું, તે એડ કરી દીધેલું છે. એને નાખવા ટાઈમે બહુ ખાસ ધ્યાન રાખવું, એક હાથે હલાવતું જવું અને એક હાથે એડ કરતું જવું, નહીંતર તેના લમ્સ થઈ જશે. જે રીતે આપણે ખીચુમાં કઈ રીતે થાય ચોખાના લમ્સ, એ રીતે થઈ જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું, હલાવતું જવું અને કરતું જવું. પછી મેં તેમાં ચારોળી અને કેસરવાળું દૂધ એડ કરીને તેને સરખી રીતે ઉકળવા માટે રાખી દીધેલું છે. જો તમારે અહીંયા કાજુની સાથે જે ચોખા આપણે પીસેલા છે તે નાના નાના જે રવાના દાણા જેવા થયા હશે ને તો તે પણ ફૂલાઈ જશે. હવે આપણે બધા ડ્રાયફ્રૂટ જે છે તે કટ કરી લીધેલા છે, કાજુ, બદામ અને પિસ્તા, તે એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું અને સરસ એવો ઘટ્ટ થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે મેં અહીંયા એક ખાંડણી લીધેલી છે,
તેમાં મેં નાનો એવો ટુકડો જાયફળનો લીધેલો છે અને બાકીની એલચી લીધેલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું બંને વસ્તુ કરી શકો છો. હવે બંનેને ખાંડવા માટે મેં થોડી ખાંડ લીધેલી છે, જેથી કરીને તે ઘામાં આવે એટલે કે સરસ એવું ખંડાઈ જાય અને ફાઇન પાવડર બનતો જાય. આ રીતે કરી લેશું અને સરસ એવો પાવડર થઈ જાય એટલે આપણે તેને દૂધમાં એડ કરી દેશું. હવે તમારે અહીંયા આ રીતે ન કરવું હોય તો તમે દૂધનો જે મસાલો આવે છે અથવા તો ઘરે બનાવતા હોય એ પણ એડ કરી શકો છો. તો એ એડ કરી દેવો અને આપણે સરસ હલાવીને તેને એક બાઉલમાં કાઢી ફ્રીજમાં ઠંડુ કરવા માટે રાખી દેશું. ઠંડુ એકદમ સરસ એવું થઈ જાય એટલે વધારે ઘટ થશે એટલે આપણે જે લિક્વિડ બનાવીએ તેની આપણે થિકનેસ એ પ્રમાણે રાખવી કે જો વધારે ઘટ થઈ જાય તો બાસુંદી જેવું થઈ જશે. એટલે એ પ્રમાણે તેની જે લિક્વિડ છે એ રાખવું. હવે તેને ઠંડુ ઠંડુ આપણે સર્વ કરીશું. પછી ડ્રાયફ્રૂટ એડ કરી દેશું. કેસરના તાતણા પણ એડ કરી શકાય. ગુલાબની પાંદડીઓથી પણ ગાર્નિશ કરી શકાય. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમે ક્યારેય પણ આની રીતે ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.